ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના અમુક લોકો દ્વારા આ કિસાન આ ખેડૂતોની જે એકતા જે બનેલી હતી ને તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે। આ સભા વીખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યા હોય અમને લાગી રહ્યું છે। સૌથી પહેલા પડીકાનો જવાબ આપી દઉં કે પડીકા મળી ગયા છે। પડીકા તમને યાદ કેમ આવે છે? તમારી ટેવ છે પડીકા લેવાની? જેને ટેવ હોય એને જ પડીકા યાદ આવે। ગુજરાતમાં ખાનગી પાક વીમા કંપનીઓ સામે રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા, પાલભાઈ આંબલિયા, કુલદીપ સગર, બળવંતસિંહ પઢેરિયા જ્યારે લડતા હતા ને પાક વીમા કંપનીઓ સામે, ત્યારે ઓફરો આવી હતી ને, નામ મેં આપ્યા ને, એમને પૂછજો કેવડી ઓફરો હતી। આ જે છે ને વીજ કંપનીઓ વાળાની ઓફરો એના બરાબર શું કહેવાય, શૂન્ય બરાબર છે। એ પાક વીમા કંપનીઓ સામે હાઈકોર્ટ સુધી લડીને સ્વ ખર્ચે આખા ગુજરાતનો એક ખેડૂત ના કહી દે કે 1 રૂપિયો લીધો છે, ફીનો રૂપિયો લીધો છે, એમ ના કહી શકે। અને ગુજરાતના ખેડૂતોને જઈને પૂછો, 5,000 થી લઈ અને 5 લાખ સુધીનો પાક વીમો અપાયો છે અને આજની તારીખમાં 1 રૂપિયો માંગ્યો નથી। ખાનગી પાક વીમા કંપનીઓ પાસેથી 10,000 કરોડ રૂપિયા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લડી અને ગુજરાતના ખેડૂતોને અપાવ્યા છે। એ 10,000 કરોડના 1% જો અમે લઈ લીધા હોત ને તો કોઈને ખબર ના પડત, કારણ કે કોઈ ખેડૂત પાસેથી તો રૂપિયા લીધા નથી, સ્વ ખર્ચે હાઈકોર્ટમાં ગયા છીએ। 1% 10,000 કરોડના 1% લીધો હોત તો કોઈને ખબર પડવાની નહોતી। એટલે આ વાત રહી પડીકાવાળાની। જે લોકો પડીકા લઈને કામ કરે છે એ લોકોને પડીકા જ દેખાય, એટલે એની બુદ્ધિ એને મુબારક।